કોઈ એમ કહે કે મારે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા, કોઈ એમ કહે કે મારે હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા, કોઈ એમ કહે કે મારે ઘનશ્યામ મહારાજના દર્શન કરવા. તો મારા વાલા ભક્તજનો, અમે દિલથી કહીએ છીએ કે આવો રઘુવીર વાડી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના દર્શન કરો, યોગેન્દ્ર પ્રસાદજી મહારાજના દર્શન કરો એટલે સાક્ષાત ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા એટલું ફળ થાય, એટલું ફળ થાય. વાલા ભક્તજનો, તમે વિચાર તો કરો, એ કોની ગાદીએ બેઠા છે વાલા ભક્તજનો? જે બંને આચાર્ય મહારાજને સ્વયં સ્વામિનારાયણ ભગવાને વડતાલની અંદર આરતી ઉતારી. વાલા ભક્તજનો, ખુદ ભગવાન સ્વામિનારાયણે આરતી ઉતારી હોય એ સ્થાનની દિવ્યતા અને ભવ્યતા તો આપણે સ્વપ્નમાં પણ આપણે ન ભૂલી શકીએ, સ્વપ્નમાં પણ ન ભૂલી શકીએ, તો જાગ્રત અવસ્થામાં તો કેમ ભૂલી શકવી? મારા વાલા મિત્રો, વડતાલ ગાદીના વિદ્યમાન આચાર્ય 1008 ધર્મ કુળભૂષણ, ધર્મ માર્તંડ, ધર્મ રક્ષક આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ. વાલા ભક્તજનો, 108 વડતાલ ગાદીના ભાવિ આચાર્ય યોગેન્દ્ર પ્રસાદજી મહારાજ. વાલા ભક્તજનો, માતોશ્રી આજે 30 વર્ષોથી તપ કરે છે. વાલા ભક્તજનો, પોતાના દીકરાઓને સુખી કરવા માટે, પોતાના દીકરાઓને સુખી કરવા માટે. વાલા ભક્તજનો, આ ધર્મનું કુળ છે, આ ભક્તિ માતાનું કુળ છે. વાલા ભક્તજનો, હવે આમાં જો આપણે પાછા રહી જાય ને તો આપણા કલ્યાણમાં ખોટ રહી જાય, આપણા કલ્યાણમાં ખોટ રહી જાય. અજેન્દ્ર પ્રસાદજી મહારાજ આજ્ઞા કરે ને આપણું શરીર વળવા માંડે તો માની લેજો કે આપણું કલ્યાણ થઈ ગયું. સાધન ઓછા હશે તો ભગવાન સ્વામિનારાયણ ચલાવી લેશે, ભજન ઓછું કર્યું હશે તો ચલાવી લેશે, પણ ભગવાન સ્વામિનારાયણે કીધું કે મારા સ્થાને મેં બેસાડેલા આચાર્ય એમની આજ્ઞા અને એમની આજ્ઞા પાળો એટલે સિદ્ધાંત રૂપી તમે સમંદરની અંદર કાયમ માટે તરી જાઓ. આવા ભગવાન સ્વામિનારાયણ આપણને અદ્ભુત આચાર્યને ઈશ્વરીય આપ્યું છે. વાલા ભક્તજનો, અને હજી આપણને મનમાં પેલું આઘા પાછું થાય છે. આજે આપણે વર્ષોથી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની નજીક બેસીને પ્રેમના પિયુષ પીએ છીએ. વાલા ભક્તજનો, વર્ષોથી યોગેન્દ્ર પ્રસાદજી મહારાજની હારે સત્સંગમાં જઈએ છીએ, ફરીએ છીએ. વાલા ભક્તજનો, હવે આપણે શું ઘટે? આપણે એક જ સંકલ્પ કરવાનો છે, બસ ભગવાન સ્વામિનારાયણ આંખ ખુલી ત્યાં સુધી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના દર્શન થાય, યોગેન્દ્ર પ્રસાદજી મહારાજના દર્શન થાય. વાલા ભક્તજનો, એટલે કલ્યાણ થઈ ગયું. સાધન ઓછા કરશો તો હાલશે, ભક્તિ ઓછી થાય તો હાલશે, ભજન ઓછું થાય તો હાલશે, પણ ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતમાં આપણને વર્તાવે છે. આચાર્ય મહારાજ શ્રી ભગવાન સ્વામિનારાયણે કરેલી આજ્ઞામાં વર્તાવે છે આપણને આચાર્ય મહારાજ શ્રી. બસ આપણે એટલી જ કાળજી રાખવાની છે, ને એટલી કાળજી રાખશું એટલે આપણું કલ્યાણ થઈ ગયું, થઈ ગયું, થઈ ગયું. વાલા ભક્તજનો, આ વખતે સાધન કરે કલ્યાણ નથી, આ વખતે આજ્ઞામાં રહીએ કલ્યાણ છે, આ વખતે સિદ્ધાંતરૂપી સમંદરની અંદર રહીને કલ્યાણ છે. વાલા ભક્તજનો, આચાર્ય મહારાજ શ્રી યોગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી આપણને દિવ્યમાં દિવ્ય આશીર્વાદ રોજ આટલા માટે જ આપે છે કે તમે સિદ્ધાંતરૂપી સમંદરમાં રહો, આજ્ઞામાં રહો, એટલે ભગવાન સ્વામિનારાયણ અંતકાળે તમને વિમાન લઈને તેડવા આવશે.